આ પાર્ટ 2 છે મોસાદના જાસૂસી મિશનો બુકનો. હવે આપણે શીખવામાં આવે છે કે સામ દામ દંડ ભેદ, દુશ્મનની સામે જીતવું હોય તો હવે તમે આપણે ઇન્ડિયાની વાત કરીએ ને તો કે અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે 15-20 હવાલદારો પેલી સાદી ગન લઈને ઊભા હતા કે જેમાંથી ખાલી 10 રાઉન્ડ ગોળીબાર થાય. બે આતંકવાદીઓ હતા, સામે એમની પાસે AK-47 હતી કે જે કંઈક 300 જેવા ગોળીઓ એક સાથે, મતલબ 300 ગોળી એમાં લોડેડ હોય, એટલે કંઈક એક સાથે 1 જ સેકન્ડમાં 10 ગોળીઓ કે છૂટી જાય, એટલી મતલબ સ્પીડ કહેવાનો ભાવાર્થ. એટલે હવે આપણે ત્યાં તો ત્યારે દિલ્હીથી NSG કમાન્ડો આવ્યા ને ત્યારે આપણે અક્ષરધામમાં કંટ્રોલમાં લઈ શક્યા. એટલે કે 150 કરોડનો દેશ હોય, 2 આતંકવાદી સામે આટલા લાચાર થઈ જવાનું કે હવે કે નગેન્દ્ર વિજય સરે બહુ મસ્ત કીધું કે ઇઝરાયલ પાસે છે ને 2 વસ્તુ છે, એક પ્રખર નિર્ણય શક્તિ અને ઈચ્છા શક્તિ કે પ્રખર ઈચ્છા શક્તિ કે પ્રખર નિર્ણય શક્તિ, બીજી દઢ પ્રહાર શક્તિ. અને ભારત પાસે છે ને આ 2 જ નથી, કે ઇન્ટેન્ટ જ નથી અને શું કહેવાય, ઇન્ટેન્ટ ના હોય તો કામ થાય જ નહીં. એટલે તમે ઇઝરાયલને ઈસવીસન 600માં એ લોકો ત્યાંથી ભાગી ગયા, પછી 1948માં એમને એમનું પોતાની લેન્ડ મળી, કે 1300 વર્ષ પછી અમને અમારી જમીન મળી છે, અમે 1 ઇંચ જવા નહીં દઈએ. આપણે જોવો ને તો કે ઇન્દિરા ગાંધીએ જીતેલું પાછું પાકિસ્તાનને આપી દીધું. અને તમે જુઓ કે 7 ઓક્ટોબરે જે હુમલાઓ કર્યા હમાસના આતંકવાદીઓ ઇઝરાયલ પર, પછી હમાસનો સફાયો કરી દીધો. કોઈ લીડર બાકી નથી રહ્યો. જે નવો લીડર બને નેક્સ્ટ 1 મહિનામાં એને ઊંચો મૂકી દે છે. આપણે તો હજી આ પહેલગામમાં રિસન્ટ થયા, હજી એના 4 આતંકવાદીઓ આપણને મળ્યા નથી. કે આ લશ્કરે તૈયબા કે જૈશે મોહમ્મદ, એના આતંકવાદીઓ હજી છૂટા ફરી રહ્યા છે. તો આપણામાં આટલી તાકાત નથી કે આટલું આપણે કરી શકીએ, કે જસ્ટ વાતોના વડા જ આપણે તો ઇન્ડિયામાં થાય છે કે બધું શું કહેવાય, બધું નબળું જ છે એવું કહો ને તમે, ચાલે. અને આ બધું ઇઝરાયલનું જુઓ કે બોસ, એક બી ઇઝરાયલી ઉપર હુમલો થયો તો દેશ ઉપર હુમલો ગણે છે અને કોઈને બાકી છોડતા નથી. કે બુકમાં સરસ સામદામ દંડ ભેદ કે જે ઇન્ડિયાએ કરવું જોઈએ એ ઇઝરાયલ કરી રહ્યું છે, ને એમને એક સામદામ દંડ ભેદ કઈ રીતે વાપર્યા ને એનું બી સરસ ઉદાહરણ આપ્યું છે કે ઇન્ડિયા કઈ રીતે આમાં આગળ વધી શકે, કરી શકે. ચલો, સરસ બુક છે, વાંચજો બધા. બાય બાય.